અને અમરેલીની બેઠક ઉપર પણ છેડાયો છે અને જેમ જેમ વિવાદને ઉકેલવાના પ્રયાસો કરાઈ રહ્યા છે તેમ તેમ મામલો જાણે વધુ ગૂંચવાઈ રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે। એક તરફ લોકસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે અને બીજી તરફ ભાજપ પહેલી જ વાર રાજ્યમાં પોતાના જ ઉમેદવારોને લઈને અસમંજસનો સામનો કરી રહ્યું છે। સાબરકાંઠામાં ભાજપે શોભના બારૈયાને ટિકિટ આપતા જ ભીખાજી ઠાકોરના ઉમેદવારો રોષે ભરાયા હતા અને હજુ તો આ વિવાદ શમ્યો પણ નથી। ત્યાં બીજી તરફ અમરેલીમાં પણ ભાજપનો ઉમેદવાર બદલોના પોસ્ટર લાગી ગયા છે। ઉમેદવાર ભરત સુતરિયા સામે નારાજગી ઉગ્ર બની રહી છે, જેને પગલે તંત્ર એક્શનમાં આવ્યું છે અને નારાજ નેતાઓ સાથે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આજે રાત્રે બેઠક કરવાના છે તેવી માહિતી પણ સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે। अब की बार 400 के पारना भाजपना दावाओं वच्चे पक्षमां ज भड़कानी स्थिति है। त्यारे साबरकांठामां लोकसभा उम्मीदवारना विवादने उकेलवा माटे आज सीएम निवास स्थाने 3.5 कलाक सुधी बैठकनो दौर चाल्यो हतो, जेमां एक एक व्यक्तिने बोलावीने तमामने सांभळवामां आव्या हता। परंतु मेरेथोन बैठक पूर्ण थया बाद पण समग्र मामले सस्पेन्स हजू पण यथावत छे। विवाद शम्यो के नहीं तेने लईने हजू सुधी कोई स्पष्टता करवामां नथी आवी। साबरकांठा बैठकना विवादने लईने प्रदेश अध्यक्ष CR पाटील सहितना नेताओं मुख्यमंत्री निवासस्थाने एकत्रित थया। 3.5 कलाक सुधी चालेली आ मेरेथोन बैठक, जेमां प्रत्येक व्यक्ति साथे थयो 1-to-1 संवाद, परंतु आ संवाद साथे आ विवाद उपर पूर्ण विराम लाग्युं छे के हजी विरोधना सुर यथावत छे ते कहेवुं जरा मुश्केल छे। कैमरामेन नवनीत दर्जी साथे सचिन पाटिल, TV9 गांधीनगर। तो आ तरफ साबरकांठा बैठक पर उग्र बनी रहेला विवादने टाळवा शुक्रवाરના રોજ હર્ષ સંઘવીએ પણ હિંમતનગરમાં બેઠક યોજી હતી, જેમાં નારાજ નેતાઓને મનાવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા અને આજે સીએમ આવાસે ફરી વિવાદ શાંત પાડવા માટે બેઠક મળી હતી। ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા બેઠક પરથી ભાજપે શોભના બારૈયાને ટિકિટ આપી છે અને ત્યારથી જ સમગ્ર મામલો ગરમાયો છે। આમ તો વિવાદ ઉઠ્યો ત્યારે જ ભાજપે ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ભીખાજી ઠાકોરના સમર્થકોમાં અને કાર્યકરોએ એક પછી એક રાજીનામા આપતા વિવાદ ઉગ્ર બન્યો, જે હાલ કેમેય કરીને શાંત નથી પડી રહ્યો।